મહારાજા સર સયાજીરાવ ગાયકવાડના જન્મદિનની ઉજવણી અંતર્ગત સેવા સદન દ્વારા કાલાઘોડા સ્થિત સયાજીરાવની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પવાનો કાર્યક્રમ યોજ્યો હતો। વડોદરા શહેરના ત્રીજા મહારાજા સયાજીરાવ ગાયકવાડની જન્મજયંતિ નિમિત્તે મહાનગર સેવા સદન દ્વારા કાલાઘોડા સ્થિત સયાજીરાવ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યા, સાંસદ બાળકૃષ્ણ શુક્લ, મ્યુનિસિપલ કમિશનર અશ્વિન કુમાર તથા આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને સયાજીરાવ ગાયકવાડને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। જ્યારે આપણે ખૂબ ગર્વ અનુભવી રહ્યા છીએ ત્યારે આજે મહારાજા સાહેબની ઉપલબ્ધિઓ કે જે એજ્યુકેશન હોય, હેલ્થ હોય કે રેલવે હોય, ખૂબ મોટું કામ એમણે શાસન કુશળ વહીવટકર્તા તરીકે કર્યું છે અને આજના દિવસે આજે એમને દરેક શાસનકર્તાએ માઇનર હિન્ટ જેવી આપણી પુસ્તક દ્વારા યાદ કરીને ઇવન આપણા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ એમની આ હિન્ટ્સને યાદ કરીને કુશળ વહીવટ કરતા હોવાનું એક વિશેષ માર્ગદર્શન મેળવી અને આપી રહ્યા છે। ત્યારે આજે એમને સૌ વડોદરાવાસીઓ તરફથી ખૂબ ખૂબ યાદ કરીને આપણે ગાયકવાડી રાજ્યને અભિવાદન કરીએ, અભિનંદન કરીએ અને એવા સમયે જ્યારે હજી આ ચર્ચામાં આવી રહ્યો છે વિષય અને શહેરને કંઈક નવી ઉપલબ્ધિ માટે વિષય આગળ આવી રહ્યો છે તો આ એ લોકો સાથે બેસીને અમારી પાસે આવી શક્યા હોત, અમે લોકો અવેલેબલ છીએ, પણ સસ્તી ઉપલબ્ધિ લેવા માટે જ્યારે કોંગ્રેસના લોકો આવું કરે છે ત્યારે આપણા વડોદરાની જનતા એમને ક્યારેય ભૂલશે નહીં અને એમનું આ ખોટું પાપ જેવું કૃત્ય વડોદરાવાસીઓ